કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો શિકારપુર સરકારી રાશન પહોંચાવી ગયું। વાઢિયા શિકારપુર સુરતબારી ગામોમાં રાશન બારોબાર સગેવગે થયાના વારંવાર આરોપો છતાં તંત્ર ચૂપ કેમ? સરકારી રાશન ક્યાં જાય છે? શ્રી મંજીભાઈ રાઠોડ વિપક્ષી નેતા ભચાઉ તાલુકા પંચાયત દ્વારા રૂબરૂ મુલાકાત કરી આ બાબતે જાણકારી મેળવી। તેમના જણાવ્યા મુજબ સરકારી અધિકારીઓની બેદરકારીથી ગરીબ લોકોને મળવાપાત્ર રાશન ગરીબો સુધી પહોંચતું નથી અને આ બાબતે છેલ્લા 3 મહિનાથી લોકો રાડ કરી રહ્યા છે, છતાં ઉપલા અધિકારીઓ લોકોના ભાગના રાહત દરના અનાજ મળે તે બાબતે કોઈ કાર્યવાહી કરતા નથી। શિકારપુર પંડિત દીનદયાળ ઉપાધ્યાય વ્યાજબી ભાવની રાશનની દુકાને આપણે ઊભા છીએ। શિકારપુર ગામમાં છેલ્લા 3 થી 4 મહિનાથી આ જ પરિસ્થિતિ છે। ખરા ધામ બપોરે લોકો આવી જાય, આખો દિવસ રાહ જોઈને હાલ્યા જાય, પણ દુકાનદાર આવતા નથી। વાયદા કરી કે આજે તારીખ 30 છે, છેલ્લી તારીખ કહેવાય, એમના ફિગર લઈને પણ અગાઉ આપેલા નથી। એમનું રાશન વારંવાર ચવાઈ જાય છે। પુરવઠા તંત્ર શું કરે છે? ભચાઉ મામલતદાર સાહેબ શું કરે છે? પ્રાંત સાહેબ શું કરે છે? આજે આખા તાલુકામાં આવી પરિસ્થિતિ છે। રેશનિંગના દાણા જેને મજા આવે એમ ખાય છે, મજા આવે એમ લૂંટ ચાલી રહી છે, કોઈ બોલનારો નથી। આ રાશનિંગની દુકાને આવનારા અરજદારોને વારંવાર ધક્કા ખવડાવી અને એમને શું મળશે? એટલે તંત્રને મારી વિનંતી છે, તાત્કાલિક અસરથી યોગ્ય કરે અને એમનાથી ન ચાલતું હોય તો અહીંયા બસ ચાલુ કરે। ફરતી બસ દ્વારા પણ રાશન આપી શકાય છે જો એમને આપવું હોય તો। બાકી કોઈ પણ રીતે ગરીબ માણસોને જે અનાજની જરૂરિયાત છે એ પૂર્તતા કરે સરકાર। કોંગ્રેસ પાર્ટી જે ફૂડ સિક્યુરિટી બિલ આપ્યો છે એનો બિલકુલ ક્યાંય અમલ થતો નથી અને આ સરકાર ખાલી દાણા પણ પૂરા નથી પાડી શકતી। એટલે મને એમ કહેતા પણ શરમ આવે છે કે આજના ડિજિટલ યુગમાં લોકોને સમય ઉપર રાશન પણ નથી પૂરું પડાતું। એના ભાગનું એના હિસ્સાના 2 કે 5 કિલો રાશન છે એ ક્યાં જાય છે એ ખબર નથી પડતી। રિપોર્ટર એન વિશ્વકર્મા, ભચાઉ, કચ્છ, MD ન્યૂઝ ગુજરાતી। અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો ને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં।